અંકલેશ્વરના ડઢાલ ગામમાં આવેલું પ્રાચીન મહાદેવ મંદિર ભક્તો માટે ફરી ખુલ્લું મુકાયું છે। ગૌરી વ્રતની શરૂઆત નિમિત્તે ગામની દીકરીઓ અને ભક્તો મહાદેવ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા, પરંતુ મંદિરને તાળું મારવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી। અંકલેશ્વરના ડઢાલ ગામમાં આવેલું પ્રાચીન મહાદેવ મંદિર ભક્તો માટે ફરી ખુલ્લું મુકાયું છે। મળતી માહિતી મુજબ મંદિરની જમીન અંગે માલિકી અને ટ્રસ્ટની જમીન હોવાના દાવાનું લઈને તાળું મારવામાં આવ્યું હતું। આ અંગે ગામના આગેવાનો દ્વારા સંબંધિત વ્યક્તિનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ સ્થળ પર હાજર રહ્યા નહોતા। ત્યારબાદ સર્વ સમાજના સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસની હાજરીમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા હિન્દુ સંગઠનોના આગેવાનો વચ્ચે ચર્ચા યોજાઈ। અંતે સર્વાનુમતિથી મંદિરનું તાળું ખોલી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો। મંદિર ખુલતા ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી। ગ્રામજનો દ્વારા ધર્મસ્થળો સૌની આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવી શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પ્રશ્નોના ઉકેલ માટે અપીલ કરવામાં આવી હતી। અમે દઠાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે, તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે, લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે। તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે, એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે, કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું। આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે, તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજું કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।